પાસે પહેલી તારીખનું વાવેતર છે તો બેન અમે તો મરચાં વાવો તો એક આ ના વચમાં જઈએ ને આ જો મરચાં બધા આવા ચાલુ થઈ ગયું હા બેન અમે એક મરચું છોડીને ભાઈ આ એક કે તમારે ગાળો નહીં પડે અમારે તો આ અંદર ગાળા પડે ફૂટથી ફૂટ વાયેલો ચમ અમે એક આ હોલ છોડી દીધું ચમ પછી ભાઈ એમ કીધું આ બધું જોમણી ને ના થાય કોઈ હું ભેગું હોય ને તો સારું કારણ કે ઉનાળો આવે ને તો મરચું ભાઈ લૂંટાઈ જાય છે હા ટોપિક છોડીને આવો અમે આ કીધું અમે છે અમારે માટીવાળી જમીન છે અને રેત બધું મિક્સ છે એટલે આ મેં એક હોલ છોડી દીધું આ જમી જાય અમે તો કુક તો આ બધી ચક્કર દીધી આ બે બાજુ સકટ રેડી વચ્ચે મરચાં છે જો તો આ હોલ તો તમે જાતે પાડ્યું છે એ જાતે પાડ્યા મલ્ચિંગ આવે 3 વાળું પંજિંગ વાળો આવે ને આ તો બેન માઇક્રો આ તો ફૂટ ઘણી બેન ખૂબ ફૂટ એ નવું હા નવું આ કવરમાં છે ફાયદો ઘણો થાય છે હા કવરમાં કે પ્રકાર આપણે એ તો કવર કરી ખબર પડશે હમણાં જ કોઈ કર્યું આપણે એક બે વીઘો ટ્રાય લેવાનું પહેલા હા રાઈટ એવું ને કે બધી જમીન તમે ચોકા બધી જમીન ખાલી ના હાઈ આ એક વીઘો કરે તો આપણે ફૂલ આવી ફૂલ ફૂટો લે આ શિમલા બે ના આપણે શરૂ થઈ તો શિમલા ચવાયો એ શિમલા પેલા મેં કીધું આ શિમલા કેટલો વીઘા છે આ તો ઉનાળે ઊભી એટલે થાર ના પડે એને લીધે હા થાર ના લીધે અને આ બધું ભામમાં જ રાખશે બેન તમારે હા પામે એટલે હા પામે એટલે પેલો ડોકો બાર ઉભો જો બાર વાળા એકદમ કમજોર હા પૂરો કોણ ના કરે ને તો એવું થાય તમે તાર ગમે એ સીરીઓ ખોલીને જોવો જો એવું નહીં કે ઉમજ વધારે વચ્ચેથી ગમે તે ઉસકાવો ને તો આવો જ છે બધે પગા બેડિયા કરી દે ગોઠે મિલ જા લ્યો પ્રોબ્લેમ છે એન પગા બધી જમીનમાં તો કરવો તો પડશે ભાઈ તમારા આ વખતે તમારે એને પૂછવું હતું કે એ આપણો મેઇન પ્રોબ્લેમ છે કે આપણે એકવાર નુકસાન ના પડે ના વાવો તો બીજી વાર એને કરાવવાનું થી એકલું જ હતું પેલું હાલા વાયડો લે મરચું મરચું બધી એને બહાર નો ઉપડાવું ટીકડી ભજે ઉપર આજે ભાવ હતો ને એટલે હમણાં પેલું મિની ફોર ને દુકાન ચાલુ કરીએ હા એ આપણા બેકગ્રાઉન્ડ બાજુમાં એટલે બહારના કોઈ ખેડૂતો આવે તો બધું અમારે લઈને આવવું ત્યાં એમ મળી જાય એમ અને અમુક બધું એક જ જગ્યાએ મળી જાય સાહેબ મારે વિશ્વાસ એટલે કે ભાઈ આ તમે કરો એ ખરું એટલે બધું તો માલ એમ ભરે કહે કે અમારે કે તમે માટી લઈ જાઓ તો માટી લઈ જવા વાળા છે ગોલ્ડન એક ભાઈ આવ્યા ને તો અમે એને એક ગાંઠું માટી આલી એ કે મારે લઈ જાવ એ કે કુંદમ કોકો શાકભાજી હા તો કમ્પ્લીટ લઈ જાવ બેન અમારે જેવી જ જમીન હો ને કે આપણે રેતાળ જમીન હોય ને તો અમુક આ રોપા શેડ ને સાથે કેમ કે ભાઈ તમને એમ કહેશે કે ભાડો અમી વાય અમુક વિડીયા ખરાબ બનાવે ને કે આ ભાઈ આ સાહેબને વાત છોડ્યા કન્વર્જીને તે કે અમારે આ ભાડો એવું છે ડુંગળી એવી પણ અહીંયા રેતી ને પાવામાં જીવ શેડ ન હોય એક ભાઈ ફેમસ થવા જ કર્યું હાલના તમે એના આઈડી વિડીયો જોવો ને બધા હારા ખાલી ફેમસ થવા ફોલોવર વધારવા માટે જ એને ખરાબ વિડીયો બનાવે એટલે શું દેતા કે આજ જોતા એનો વિડીયો કે શું કેવો એનો આ વિડીયો કેવો બનાવ્યો કેટલા જાય પાણી તો કોઈ ને ભેજ જાય એટલી વાર જ રોજ ભલે અડધો કલાક આખો કાલ તો અમારે કોઈ પીએ તો ઓછું જાય એટલે બધા કલાક 2 કલાક બેન અટાથી પાણી જાય કે અમેથી આવે ઓઈથી જાય તે સળંગ પોકી જાય હા પોકી જાય અને દાળ પતલી ફેફસી પાઇપ ને અંદર. તો અહીંયા તમને દાબ ના પડે ના આપણે વધારે લાઈન ચાલુ કરવાની કે આ ફેફસી પાઇપ તો પાછળ ફૂલી જાય અને આગળ ન જાતું એમ ના એવું ના હોય એ તો કોક તમારે રેત ઉપાડી લેવાની ફેફસી પાઇપ લોબેણ થાય કે બેન એટલે કે